લોકભવન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જેમાં બીજેપી મહિલા મોરચાની બહેનોએ ઉજવણી કરી હતી। એમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને બહેનોએ રાખડી બાંધી હતી, જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમના લાંબા આયુષ્યની પણ તેઓએ તમામ બહેનોએ પ્રાર્થના કરી હતી। રાખડી બાંધવા બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આવતીકાલે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે સીએમ તેમજ ડેપ્યુટી સીએમ ને રાખડી છે તે તમામ જે બીજેપી મહિલા મોરચાની આગેવાની કરી રહી છે તમામ બહેનો તેઓએ રાખડી છે તે બાંધી હતી। લોકભવન ખાતે રક્ષાબંધનની જે ઉજવણી છે તે કરવામાં આવી હતી અને ગુજરાતને સારી રીતે આગળ વધારી શકે, પ્રગતિ કરી શકે અને તેઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે તેવી જે મનોકામના છે તે તમામ બહેનો દ્વારા કરવામાં આવી હતી। તો આવતીકાલે રક્ષાબંધનનો પાવન પર્વ છે, ત્યારે આજે ગાંધીનગર લોકભવન ખાતે રક્ષાબંધનની ઉજવણી છે તે કરવામાં આવી હતી। આગળ વાત કરીએ બનાસકાંઠાની, જ્યાં બનાસની પશુપાલક બહેનોને મોટી ભેટ મળી છે। રક્ષાબંધન